જય ગુરુદેવ, જય માતાજી। મિત્રો, પ્રાર્થના કરીએ, ભજન કરીએ, રામ નામ બોલીએ, કોઈ પણ મંત્રનું સ્મરણ, રટણ, જાપ કરાય તો એ બોલવાથી, ઉચ્ચારણથી કરો તો જ ભગવાન માતાજી કોઈ પણ દેવી દેવતા સાંભળે, અથવા તો તમે એ નામ, એ મંત્ર, એ જાપ, એ પ્રાર્થના, એ ધૂન જે તમે માતાજીને ભજતા હોય એ પ્રમાણે મનમાં રટણ કરો, મનમાં જાપ કરો, મનથી માની ભક્તિ કરો તો એ માતાજી સ્વીકારે, ભગવાન સ્વીકારે। તો મિત્રો, ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે મૌન પ્રાર્થના માતાજીને આપણે કરતા હોય, કુળદેવીને કરતા હોય, ભગવાનને, ઈષ્ટદેવી દેવતાને, તો એ આપણી મૌન પ્રાર્થના સ્વીકારે છે કે નહીં, અને મૌન વ્રત, મૌન પ્રાર્થના કરવા કે ન કરવા, આના શું ફાયદા, શું ગેરફાયદા, આ જાણવા માટે આપણે આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે। તમારા સુધી સાચી માહિતી મળે, તમે સાચી દિશા તરફ ભક્તિ કરો, સાચા સદગુરુના ચરણોમાં રહી ભગવાનને ભક્તિ કરો, માતાજીની ભક્તિ કરો એવી હું આશા રાખું છું। તમે બધા મિત્રો હેમ ખેમ સર્વકુશળ મંગળ રહો તેવી ગુરુદેવને, માં ભગવતીને, કુળદેવીને હું પ્રાર્થના કરું છું। મિત્રો, આપણે કોઈ પણ પ્રકારની ભક્તિ કરીએ, કોઈ દીવા કરીને ભક્તિ કરતા હોય, કોઈ ધૂપ ધમાડા કરીને, અગરબત્તી કરીને, હાથ જોડીને, કોઈ ભજન ગાઈને, કોઈ રામનું નામ લઈને, રામધૂન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સીતારામ, આવા અનેક પ્રકારે અનેક માણસો, અલગ અલગ પ્રકારના માણસો અલગ અલગ પ્રકારની ભક્તિ ભગવાનને મેળવવા, માતાજીને મેળવવા માટે કરતા હોય છે। તો જે રામ ભક્ત હોય, જે હનુમાન ભક્ત હોય, જે માતાજીના ભક્ત હોય, એમ દરેક માણસો પોતપોતાના જે મનથી, જેવા ભાવથી જે તે દેવી દેવતાને માનતા હોય એ પ્રમાણે ભક્તિ કરતા હોય। તો કોઈ સવારે વળી આરતી વગાડીને માતાજીના ગુણગાન ગાવે, ધૂન વગાડીને, એના મંત્ર જાપ વગાડીને, અથવા માતાજીના દીવો, અગરબત્તી, ધૂપ, પુષ્પમાળા આ બધા પૂજાપાઠ કરતા હોય છે ઘણા બધા માણસો। તો એમને એવી ભક્તિનો ભાવ હોય તો એ પ્રમાણે ફળ મળે। કોઈ માણસ ક્યારે પણ દીવા નથી કરતો, ક્યારે પણ અગરબત્તી નથી કરતો તો પણ એ સુખી હોય, અથવા તો કોઈ માણસ નાસ્તિક છે તો એ બહુ સુખી, ધનવાન હોય, કરોડપતિ હોય, કે એને કોઈ પૈસાની કમી જ ના હોય, સુખી સુખીને સુખી જ હોય। તો આવું કેમ, આ બી પ્રશ્ન ઘણા લોકોને થાય છે। તો મિત્રો, તમે રામ રટણ કરો, મંત્ર જાપ કરો, આરતીથી કરો, ગુરુ વંદના કરો, મા વંદના કરો, તમે જે કંઈ તમારા મનમાં ભાવ ચાલતો હોય તો માતાજીને તો જુઓ, દીવા કરવા, અગરબત્તી કરવા, ધૂપ ધમાડ કરવા એ ભક્તિનું સાધન છે। જ્યાં સુધી તમે એ માહોલમાં રહો ત્યાં સુધી તમારા મનના વિચારો મૂર્તિ તરફ, માતાજીના ફોટા તરફ થોડી વાર સુધી પણ તમે ભક્તિ કરો, એવા વિચારો સારા ત્યાં સુધી રહે છે। હવે ત્યાંથી તમે દૂર થઈ જાઓ એ માહોલમાંથી તો તમારા વિચારો તરત કોઈ ધંધામાં, કોઈ વ્યવસાયમાં, કોઈ સમાજમાં, કોઈ કુટુંબમાં એ વિચારો તમારા એમાં પરોવાઈ જાય છે। એટલે જવાબદારીવાળું તમારું જીવન છે, અને જવાબદારી ના હોય તો જીવનને જીવી ના શકાય। તો એવી જ રીતે જવાબદારી આપણે માતાજીની, કુળદેવીમાંની ભક્તિ કરવાની છે, ભગવાનની ભક્તિ કરવાની છે। તો એમનું જે સ્મરણ કરવાનું છે, રટણ કરવાનું છે, તમે ઉઠતા બેઠતા, સવાર સાંજ, હાલતા ચાલતા, રાતે સૂતા પહેલાં, સવારે ઉઠો પહેલાં, ઉઠો ત્યારે, તો આ રીતે તમે એમના નામનું રટણ કર્યા કરો તો તમે દિવસમાં 20 વાર, 25 વાર, 50 વાર, 100 વાર, 200 વાર, 1000 વાર તમે
એમનું નામ બોલ બોલ કરો, રટણ કર્યા જ કરો મનમાં ને મનમાં. મૌન પ્રાર્થના જે મનથી કરાય, જે સાચા હૃદયથી કરાય, જે નાભીના ઓરતાથી કરાય, જે આપણા અંતરના ઉદરમાંથી જે આપણો નાભીનો જે સૂર હોય એ આપણા અંદરના રુદિયાના રામને જગાડે અને એ આપણો અંદરનો આત્મા જાગે અને સકારાત્મક વિચારો પેદા થાય. એમાંથી ધીમે ધીમે આપણા જીવનમાં નવું પરિવર્તન આવે છે. તો મૌન પ્રાર્થના એવી છે કે તે મૌન રહીને પણ ભક્તિ કરી શકો. દેખાવ કર્યા વગર, ટીલા ટપકા કર્યા વગર, કોઈ પણ વેશ ધારણ કર્યા વગર, સ્વરૂપ ધારણ કર્યા વગર સાદી ભક્તિ પણ તમે કરી શકો. પ્રભુની ભક્તિ સાદી હોય કે બહુ દેખાવશાળી કે પ્રભાવશાળી હોય, ટીલા ટપકા કે રંગભૂષા વગર પણ તમે ભક્તિ કરી શકો છો. માત્ર ને માત્ર તમારો ભાવ ઉપર આધાર હોય છે કે તમારો ભાવ પવિત્ર, સાચો અને નિસ્વાર્થ સર્વ જગતના કલ્યાણ માટે એનો ભાવ હોય તો કોઈ પણ દેવી શક્તિ દુનિયાની રાજી થાય, તમારા પર પ્રસન્ન થાય. અને તમારો ભાવ જગત કલ્યાણ માટે હોય તો તમે જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ ન ઈચ્છતા હોય, કોઈનું બગાડ ભજવાડ ના કર્યો હોય તો 100% નહીં પણ 1000% એ શક્તિને તમે જાગૃત કરવા માગતા હોય, એ શક્તિ જોડે તમે વાતચીત કરવા માગતા હોય, એ શક્તિ જોડે તમે જગતના કલ્યાણ માટે સારું કામ કરવા માગતા હોય તો એ થાય છે. કારણ કે તમે બીજાનું ભલું કરો છો તો એ તમારા દરેક કાર્યો સફળ કરે છે. મૌન ભક્તિ કરવી એ પણ એક સારી બાબત છે. ટીલા ટપકા કરવા, રંગભૂષા, વેશભૂષા, અગરબત્તી, દીવા, ધૂપ, ધુમાડા આ એક દેખાવ છે. પણ જે લોકો દેખાવ નથી કરતા, સાદી અને મૌન ભક્તિ કરે છે એ લોકો પણ ભગવાનને મેળવી શકે છે, કુળદેવીને મેળવી શકે છે અને એમના અંતરના ઉમાવાથી, એમના ભાવથી કોઈ પણ દેવી શક્તિ રાજી થાય તો એમનું જીવન ધન્ય બની જાય છે. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો. તમારા મંતવ્યો જણાવજો, તમારા પ્રતિભાવો જણાવજો. તમે બધા જ મિત્રો એમ ખેમ સકુશળ મંગળ રહો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.